વિદ્યાર્થી મિત્રો, આ પેપર છે ધોરણ 9 ગુજરાતીનું, બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું. તો જેને એક્ઝામ બાકી છે ગુજરાતીની એમના માટે અને જેને પતી ગઈ છે એમના માટે પણ આ સોલ્યુશન ઉપયોગી રહેશે. મેઇન આપણે વિભાગ શેનું સોલ્યુશન જોઈશું. ઓકે, પણ કેટલાક જે ગુણના છે એની પણ વાત કરેલી, જેમ કે કુદરતી પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો જવાબ આવશે અહીંયા એકાંકી. વિદ્યાર્થી મિત્રો, બીજું ડિસ્ક્રિપ્શનમાં તમને તમામ જે ઇમ્પોર્ટન્ટ ધોરણ 9ના જે વિડીયોઝ છે એ મળી જશે. ત્યારબાદ ક્વેશ્ચન છે, માણસ ખરેખર વિકલાંગ ક્યારે બને? તો જ્યારે એ શું કરે? હાર કબૂલી અને પ્રયત્નો છોડી દે છે. ઓકે, ત્યારબાદ 3-4 વાક્યના છે. ભાઈ, ડૉક્ટર અને નર્સમાં માનવતા કેમ જાગી ઉઠી? ત્યારબાદ ઝડપથી પતાવવાના કેવા કામ માટે લોકો એકબીજાને ત્યાં જાય છે? અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો. IMPમાંથી ખાસું આવ્યું છે, બરાબર. વાડીના જલસાને તમારા શબ્દોમાં વર્ણવો. એના અથવામાં છે, નાનજીભાઈ કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે શા માટે ઓળખાવ્યા છે? ત્યારબાદ વિભાગ બી, પદ્ય વિભાગ, મારા સપનામાં આવ્યા હરી અને દુવારિકાના શોભા. મતલબ IMP હતી, પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પૂછાઈ છે. ત્યારબાદ 3-4 વાક્યમાં ઉત્તરો છે કે ભાઈ, રસ્તો કરી જવાના કાવ્યમાં કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે? મરજીવી અને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી? હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ. ત્યારબાદ સવિસ્તર ઉત્તરો. ગોદ માતાની ક્યાં કાવ્યમાં કવિને કઈ બાબતોમાં માની અધૂરોપ અનુભવાય છે? શા માટે? એના અથવામાં જે કામ કરે એ જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્ત્વ. ત્યારબાદ વિભાગ સી, પ્રતિકૂળ જોડણી સુધારીને લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રતિકૂળ માટે અહીંયા જે પ્રતિકૂળ જે કની છે શું આવશે? દીર્ઘઉ આવશે, બરાબર. રસોની જગ્યાએ દીર્ઘઉ, પ્રતિકૂળ. ત્યારબાદ કારકિર્દી, તો કાર અહીંયા આવશે રસવઈ. ઓકે, કારકિર્દી. સૂર્યાસ્ત, તો સૂર્યાસ્તમાં આવશે સૂર્ય પ્લસ અસ્ત. તો આનો જવાબ આવશે સૂર્ય પ્લસ અસ્ત. અને પોવતાન, તો જવાબ આવશે પવન. ત્યારબાદ સમાનાર્થી શૈશવનો સમાનાર્થી બાળપણ. ત્યારબાદ રવાનુકારી શબ્દ ઝળહળ. સમાસ ઓળખાવાનો છે, ચરણ સ્પર્શ, તો તત્પુરુષ સમાસ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, રૂઢિપ્રયોગ, તો ગળે ડૂમો બાજવો, તો એમાં આવશે લાગણીથી બોલી ન શકવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ, બે ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા, તો જવાબ આવશે નવેરી. ત્યારબાદ કૌંસમાં આપેલ સૂચના મુજબ વાક્ય પરિવર્તન કરવાનું છે, કર્મણી વાક્ય બનાવવાનું છે. કાકિંડાએ કેવો રંગ ધારણ કર્યો છે? તો કાકિંડાથી કેવો રંગ ધારણ કરાયો છે? ત્યારબાદ વાક્ય રૂપાંતર કરવાનું છે. મારા સપનામાં આવ્યા હરી, નિષેધ વાક્ય બનાવવાનું, તો મારા સપનામાં ન આવ્યા હરી. ત્યારબાદ વિભાગ ડી, અર્થગ્રહણ લેખન વિભાગ. નીચેની પંક્તિનો વિચાર વિસ્તાર કરવાનો છે. મિત્ર એવો શોધવો જે ઢાલ સરીકો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય, એકદમ ઇઝી, પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગડું છે. ત્યારબાદ અહેવાલ લેખન છે, જેમાં રજા ચિઠ્ઠી લખવાની છે આપણે. ત્યારબાદ એના અથવામાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ભેગે યોજાયેલ ચિત્ર પ્રદર્શનનો અહેવાલ, બરાબર. ત્યારબાદ નીચે આપેલ ગદ્યખંડ વાંચી તેની નીચે પૂછેલા પ્રશ્નોનો જવાબ લખો. કે ભાઈ, અસ્ત થતા રવિ સૂર્ય કોને સો પ્રશ્ન પૂછે છે? તો અસ્ત થતા રવિ પૂછતો અવનીને પ્રશ્ન પૂછે છે કે ભાઈ શું પ્રશ્ન પૂછે? કોણ સારસે, કોણ કર્તવ્ય મારા? અવનીને પ્રશ્ન પૂછ્યો તો સૌના પર શી અસર થઈ? તો સૌ બધા શું થઈ ગયા? સ્તબ્ધ થઈ ગયા. મામૂલી જેટલી મારી ત્રેવડ પ્રભુ એટલું સોંપજો તો કરીશ હું અર્થ સમજાવો. તો ભાઈ, જેટલું મારી કેપેસિટીમાં હોય, મારી ક્ષમતા હોય એટલું જ મને સોંપજો, એટલું જ હું કરીશ. ત્યારબાદ કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો આમાં લખી શકો તમે પ્રશ્ન અથવા મતલબ અસ્ત થતો રવિ, એ ટાઈપનું કોઈ પણ તમને જે પણ શીર્ષક આપવું હોય એ તમે આપી શકો તમારી રીતે, બરાબર. કે ભાઈ, રવિનો પ્રશ્ન. ઓકે, કાવ્ય છે, બરાબર. કાવ્યને એ પ્રમાણે જે શીર્ષક આપવું એ આપી શકાય. ત્યારબાદ મુદ્દાઓને આધારે 200 તત્વોનો નિબંધ લખવાનો છે. શિયાળાની સવાર,
મોસ્ટ IMP હતો સવાર બરાબર, અને આપણા સામાજિક દૂષણો. તો વિદ્યાર્થી મિત્રો, આઈ એમ શ્યોર આ વિડીયો તમને મદદરૂપ થયો હશે. જો થયો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.